તો આજે જવાના છે મામા ભાણે હારે જમવા. મારા મામાના છોકરાના લગ્ન પણ છે એટલે એક હારે બે જમણવાર આમ કહી શકો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં તો સ્વાગત છે તમારું મારા એક આ નવ લોકમાં. તો આજે છે અમારા ગામમાં છે ને ગામ ધોળો ભાઈ. તો કાંઈ નહીં, અમારે છે ને શબરુઈ બાપુ અવસાન પામ્યા હતા, તેના કારણે અમારે ગામમાં ગામ ધોળો બંધ કર્યો છે. અને કાંઈ નહીં, ના જમવા જવાનું છે ને મારા મામાના છોકરાના લગ્ન પણ છે આજે, અને ના 5 વાગે જમણવાર છે એટલે એક હારે બે જમણવાર આમ કહી શકો. અને આપણે અત્યારે આવી ગયા છે મારા મામા, એટલે બીજા મામાના છોકરાના લગ્ન. આ તો કે મારા હગ્ગા મામા. તો હા મામા, શું હાલે? હા તો આજે જવાના છે મામા ભાણે હારે જમવા. કદાચ જો મેળ આવશે તો મારા મામા, નકર હું નહીં જઈશ કદાચ. તો મામા ભાણે જમવા જવાનું છે ને. અહીંયા છે અમારા વિપુલભાઈ, અને અહીંયા છે અમારા ગોમમાં છે મારા મોટા માસ છે. અને અહીંયા છે અમારા બુટામાં. એ બુટામાં હા, તો એ તો કાંઈ બોલશે નહીં. અને અમારા નીતાબેન જો અહીંયા કંકોત્રી વાંચતા એમ. તો આ આપણે આપણા દોસ્તારની કંકોત્રી આવેલી છે. તો આપણે તો કદાચ મેળ આવશે તો જાઉં, નકર બાકી હાથ ગણું એકલી જવાનું એવું હોય. અહીંયા ગામડામાં તો કેવું હોય પછી. હે મામા, મારા મામીને કેમ ન લાવ્યા? પિત્તરપુર ગયા હે. તો લગ્ન ને એવું આવે એટલે કપડા, લગ્ન બીજા ના હોય ને કપડાનું ટેન્શન આપણને આવી જાય. બાકી તો કઈ નહીં, હવાન કરીએ છીએ અહીંયા બધા અમે. જો અમારા વિપુલભાઈ કેવું ના ફોન જોવે, એને કંટાળો જ નથી શકતો. અચાનક મધ ઉડીને આમ ગયું, કોને ખબર તાવી જોઈ. તો આપણે પહોંચી ગયા છીએ અને પેલા દર્શન કરી લઈએ આપણે. તો અહીંયા જુઓ, શ્રી ઝાંઝેશ્વર મહાદેવના દર્શન કરી લો તમે બધા. તો હર હર મહાદેવ લખી દેજો. બાકી કઈ નહીં, જો આવું કંઈક મંદિર છે. આપણે પહોંચી ગયા છીએ ગામ ધોળો બંધ તો ના. અને અહીંયા તો આપણા માટે ડીશ લઈને આવી ગયા છે. તો આપણે જમવાનું તો આવી ગયું છે. અને અહીંયા છે આપણા ગ્રામ પંચાયતના સરપંચ, આપણા સરપંચ કહેવાય. તો જ્યારે મારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા હા ને, એક નામ તો સારું છે, ઇન્ટરવ્યૂ લેવા આવ્યા તારે હતા. અને અત્યારે તો અહીંયા ભેગા થઈ ગયા છે આપણને. અને તો આખું ગામ આવી ગયું છે. અહીંયા તો કવડી મોટી લાઈન છે. તો બધા જમે છે. અને ચાલો હું પણ જમી લઉં અને પછી ભાજી ઘરે, કેમ કે થોડુંક કામ છે આપણે. મારા મામાની ભેગા થઈ ગયા, જમી લીધા એમ જુઓ. અને નીતાબેન અહીંયા તો આપણે સબસ્ક્રાઈબરો બધા ભેગા થઈ ગયા છે. અહીંયા તો અમારા વિપુલભાઈ લઈ, અહીંયા તો બરફ વાળા. તો કાંઈ નહીં, સારું હાલો હવે ભાજી ઘરે. આપણે પહોંચી ગયા છે ઘરે ગાડીમાં. અને કાંઈ હવે ઊંઘ આવે, ખાઈને પછી ઊંઘ જ આવે. હમણાં મારા મામાની આવે પછી જોઈ હું ખાય હું. ભાષણનું જો તમને કહું તો આ મેં મગાવ્યું, લેપટોપ મેકવાનું જોયું. આ મસ્ત આવે, ક્વોલિટી મસ્ત હે, સારી હે. તમારે મગાવવું હોય ને તો વસંતબેન થાકી જાય, બેસી જાય, ઊંઘ ને આવતી ખાય. હા હા હા, અહીં નથી પૈસા. ઓછું ખવાય ને, મેં તો ખાધું જ નહીં. મેં ખાલી 2 લાડવા ખાધા. હા, એટલે 1 લાડવો ને 1 અડધો, એટલે એમ. પછી શાક, પૂરી, દાળ નો 1 વાટકો પીજો, બસ એટલું ખાધું. બાકી પાણી ઓછું ખાય ને ઓછું પીવાય. અમારું વિપુલભાઈ તમે કેટલું ખાધું? હા એમ, એને થોડુંક જ ખાધું છે.
અડધો જ ખાધો. હું એક અને અડધો ખાધ્યો. કેમ પણ આપણું પાચન તંત્ર. તો અત્યારે આપણે સૂઈને ઉઠી ગયા છીએ. આમ તો સૂતા તો સહી નહીં, તો આપણે સૂઈને ઉઠી ગયા છીએ. ને અહીંયા અમારે જો મારા બાબુ, પછી આયા છે અમારા મામા, અને આયા છે અમારા આજો બપોરે જમી આવી અને અત્યારે કીધો એનો ડાયલો. તો કાંઈ નહીં, મને તો આજ હાશે ને. હા, એક વાત કર ને, તો આપણે સવારે જમવા ગયા અને અત્યારે જમવા જવાનું છે 5 વાગે. તો આજ 2 જમણવાર થાય, એક હારે 2 જમણવાર. વિચાર તો કરે કા બાપુ. મામા આજ એક હારે 2 જમણવાર છે ને? એક હારે 2 જમણવાર છે ને? એને જો ગળસી લીધું અત્યારે. હા વાહ, કઈ નહીં, હાલા જવાનું છે. તો હું કદાચ જાય કે નહીં જાય મારું કઈ નક્કી નથી, કેમ કે મને ભૂખ લાગી નથી. અને ભૂખ લાગશે તો આપણે ગમે કંઈક ભેળ મગાવી લે. શું ભેળ બનાવવાનો સામાન ને ભેળ બનાવીને ખાઈ લેવું. તો મને કાંઈ એટલો બધો રસ તો હે નહીં જવાનો. તો વસંતબેન ને નીતાબેન ની બધા ગયા છે જમવા, અને હું ઘરે રહું છું કેમ કે મારે જમવા નહોતું જવું. મને ભૂખ લાગી નહોતી આમ તો સાચી. અને મારા મામા હમણાં જમવા જવાના છે, એ અત્યારે આવ્યા છે. અને કાંઈ નહીં, મારા મામા જમવા જાય, હું અહીં ઘરે રહીશ. વસંતબેનની જશે જમવા. તો જોઈએ હવે મારા મામા તો ભાગ્યા. તો આપણે અત્યારે જમી લીધું છે મેંગી અને એવું જમી લીધું છે. અને અહીંયા તો અમારા મામાની બધા હોવાની તૈયારી કરે છે. અમારા વસંતબેનની જો જમીન એવા કેવું ના. વાહ વાહ, કોના હે હવે? તો નખરા લે હે. તો કાંઈ નહીં, જો બધા નખરા કરે. અને અહીંયા જો ખાટલા પથરાઈ ગયા બધાને હોવાના, પણ અડધા એ ગોતીડામાં જશે. અને મારા મામા એ હમણાં જવાના. જો હું ખાવા માંડી પણ અત્યારથી મામાને. હે મામા, અત્યારથી હું ખાવા માંડી. અત્યારથી હું ખાવા માંડી. તો કઈ નહીં હતી તો બીડી પી નાખું. હા, એમ જો બીડી પી નાખવાની. અમારા વિડિયો જોતા હોય ને લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને બાય બાય. મારી લિંક કરી નાખું. જો બાય બાય. તો કઈ નહીં, જો આવું બધું છે. અને કઈ નહીં, આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશે પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી થઈને બાય બાય. અને હા, ચેનલમાં પહેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ કરી નાખો યાર હવે.